ત્યારે એમ કહેવાય છે કે કોઈ દીકરી ત્યારે કોઈ બેન તેથી એમ કહેવાય કે માતાજી હામુ હાજીજીને વિનંતી કરીને બે હાથને કર જોડી અને માતાજીને પાય લાગે છે અને તેથી એક લાંબે એવો ઘૂંઘટો તાણી અને તેથી એમ કહેવાય કે માતાજીને કર જોડીને પાય લાગીને તેથી એમ કહેવાય કે ગણપતિ પાસેથી ઊભા થાય અને જેને એમ કહેવાય કે ધીમા 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 ડગલા ભરીને ચોરી મંડપની અંદર આવવું છે તેથી કોઈ દીકરી ત્યારે કોઈ બેન તેથી એમ કહેવાય કે ચોરી મંડપની અંદર તેથી ધીમા 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 ડગલા ભરી અને માયરેની અંદર પધારે છે પણ તેથી એને ડગલા ભર્યા છે પણ તેથી સાહેબ એને કેવા ડગલા ભર્યા છે એવો દેનવર કચંદડી પગમાં જાજરનો જરંગા જાજરનો જરંગા તમે માંડવા માયા મોઢી નવરંગ ચુંદડી પગમાં તેનીને ગાજરનો તણકા તેનીને પાયલનો રણકાર માંડવા માયા રે તેની સુંદરી રોધી મોગા ઓલની समोवर्तो शुभ लग्नम स्वस्तिना इंद्र वृद्धस्वः इंद्र इंद्राणीना सौभाग्यवती भव ए ब्रह्मा ब्रह्माणीना सौभाग्यवती भव विष्णु नमः गोरगोराणीना सौभाग्यवती भव ए वर कन्याना
સૌભાગ્યવતી ભવ.